ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ઓહો, જલસા. ચા પાણી પીધા? હા. નાસ્તા કર્યા? હા. હવે બેઠા. હા, આજ તો દાદાનું શ્રાદ્ધ છે નહીં? હા, તાર દાદાનું શ્રાદ્ધ છે. હા હા. શ્રાદ્ધ તો હવે ભાઈનું કાકાનું હોય એટલે હું નથી નાખતી. હા હા. ગાયને થાળી દઈ દઉં છું. હા. આમ. શું કયો બા? એમાં જો હવે હું તો નાખતી નથી શ્રાદ્ધ. હા. કાકા વયા ગયા ના. હા. એટલે ઘણા કે વડીલનો શ્રાદ્ધ ન નખાય. હા હા. તો એના નમતની થાળી કરી ને તારે હાથેથી તું ગાયને દઈ દેજે. હા હા. કિરણભાઈ કેમ છો? મજામાં? મજામાં હો. શું સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે? સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો. હા તો હાલ હું તને હમણાં મૂકી જાઉં. હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં હો. રોટલી કરો છો? રોટલી કરું ભાઈને ટિફિન લઈ જાવું. હા. આ દાદાની વાઘને ખાલી થાળી કરું. હા. શ્રાદ્ધ છે ને આજે? શ્રાદ્ધ. શ્રાદ્ધ છે. હા. તે એક જો ગાય માટે થાળી બનાવી, દાળ ભાત શાક હા હા. ને રોટલી હા હા. ગોળ ઘી હા એવી રીતના થાળી બનાવી. હા હા. એ પછી ગાય આવે એટલે ગાયને દઈ દેવાની. એટલે દઈ દેવાની છે. હા હા. તો આજે દાદાનું શ્રાદ્ધ છે તો જમવામાં છે ભાત, દાળ, પછી શાક, રોટલી, પાણી ને ગોળ ભાત. ભીંડાનું શાક છે. ધ્યાનભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને ધ્યાનભાઈ જમી લીધું છે. હાય ધ્યાન, હાય. કેવીક મજા આવી સ્કૂલે? બહુ મજા આવી હો. હા હા. કાલ તો વહેલું જવાનું ને? હા, કાલે વહેલું જવાનું હો. હા હા. શું જમ્યું હતું? જમવામાં ભીંડાનું શાક, રોટલી ને દાળ ભાત. હા હા. આ ટિફિન નતો લઈ ગયો? અને આજ લઈ ગયો તો ને. હા તો કા પાછું આવ્યું હતું ટિફિન? ત્યાં રમાડ્યા હતા એટલે આજ નતું ખાવાનું ટિફિન. હા હા. તો હવે ટ્યુશનમાં આજે શું છે? ટ્યુશનમાં ટેસ્ટ છે. હા. કેનું પેપર છે આજે? સંસ્કૃત. સંસ્કૃતનું? હા. તો આવડતું હશે નહીં? હા, હેલો. MCQ છે એ. હા હા. કેટલા માર્કનું? 40 માર્કનું. અચ્છા. એમાં પાસિંગ માર્ક કેટલા જોઈએ? 30, 35. અચ્છા. 30, 35 નું કીધું અમને. હા એટલા તો આવવા જ જોઈએ. હા. પાસિંગ માર્ક કેવું કઈ નથી. હા 30 કે 35 આવવા જ જોઈએ. હા તો હાલ હવે તું રેડી થઈ જાજે. હા જમી લીધું ને હવે હું તને ટ્યુશનમાં મૂકી જાઉં. હા. લેસન છે કે આજ કઈ સ્કૂલ? ના, આજ નથી હો. આજ નથી? નહીં. ટ્યુશનનું કે ના. થઈ ગયું? નથી આજ. આજ એકેય નથી? એકેય નથી આજ. હા હા. કાલ રાતે કરતો તો ઈ? એ સ્કૂલનું હતું. અચ્છા ઈ સ્કૂલનું હતું. હા. ઈ થઈ ગયું? હા, એ થઈ ગયું. હા હાલ તો હવે રેડી થઈ જા જલ્દી. હા. મમ્મી બનાવે છે 7:30 વાગ્યાની ચા. મમ્મી મામા તમારું કામ એટલે પણ આમ બે ગજા પૂછો. હા વો જો ફોલ છડા કરતી હતી ને આગળ ઊભી થઈ. હા થઈ ગયા ફોલછેડા? હાંડાવાળી છે તેમાં હાંડા થઈ ગયા, એમાં ફોલ થઈ ગઈ. હા હા. કાલે સવારે હાંડાનો ફોલ ને બધું હરખું થાય. હા હા. તમે પીવો કે નહીં? ના હું નહીં પીવું. થોડો કઈ નહીં પીવો? નહીં નહીં મારે દાંત દુખે જરા. હા હા તો ન પીવાય. હમ. કેમ છો ધ્યાનભાઈ? મજામાં આવો. ટ્યુશન માંથી આવી ગયો? હા, ટ્યુશન માંથી આવી ગયો. કેવું ગયું તારું પેપર સંસ્કૃત નું? બહુ મસ્ત. હા આવડી ગયું બધું? હા, આવડી ગયો. આજ વહેલું પૂરું થઈ ગયું તો હા, નહીં? આજ વહેલું એટલે ભાઈ પૂરું થઈ તને વહેલો તેડી ગયો તો. હા, તો આજે તને શું ખાવાનું મન થયું હતું? મને મેગી ખાવાનું મન છે. ભાઈ ભાઈ તો મેગી બની ગઈ છે તો હું ત્યાં હવે ખાઈ જાશું નહીં? હા, હું ને ધ્યાન ખાઈ જાશું. તો મમ્મી ને બા નહીં ખાય. હા હા મમ્મી ને બા આપણે ચારે. અમે નહીં ખાઈશ. હે ઓછી ભાવે. કા પણ ઓછી ભાવે? ચાખજો તો ખરી. હા શાખ્યું, બાકી મેગી ઓછી ભાવે મને. હા હા. બા હા માં. હાલો જમી. ધ્યાનભાઈ કેમ છો? મજામાં? હા, મજામાં હો. તું કેમ છો? અરે હું ફૂલ મોજ હો. હા. તો આજ ટ્યુશન માંથી આવી ગયો એટલે આજે હોમવર્ક આપ્યું નહીં સાહેબે? હા. કેનું હોમવર્ક છે આજે? ગુજરાતીનું ટેસ્ટ છે ને કાલે એટલે એનું.
હા 40 માર્ક નું જ હોય કે બધાય પેપર? હા બધાય પેપર 40 માર્ક ના હા હવે કેટલાક બાકી રહ્યા? હવે 5 બાકી રહ્યા. બસ 5 જ? હા એટલે આ સંસ્કૃત નું લેવાઈ ગયું એટલે ઈ થઈને 6. હા ઈ થઈને 6 હતા એટલે હવે 5 જ છે. હા તો હવે પેપર લેવાઈ જાહે હા પછી વેકેશન? ના પછી વેકેશન નહીં પડે, પછી જે સ્કૂલ ની પરીક્ષા લેવા જાહે ને હા ઈ પછી ની વેકેશન પડશે. હા એમાં 1-2 દિન જ હોય નહીં? હા 1-2 દિન જ હોય. હા તો હવે શું મને એવી વાત સંભળાણી કે તને ઉખાણા આવડે છે? હા તો 2 લલકારી દાલ. હા તો પેલું ઉખાણું છે એક જંગલ, હા એક જંગલ, એક રણ, હા 2 ટ્યુબલાઇટ, હા એક થાંભલો હા ને એક ઓટલો હા ને બીજું આ છે પેલું પૂરું થઈ ગયું? હા પેલું પૂરું થઈ ગયું. હા તો હાલો બીજું ને કહી દે. બીજું છે લીલી માછલી લીલા ઈંડા. હા 2 પૂરા થઈ ગયા ને? હા હા તો હવે કોમેન્ટમાં કહી દેજો આ ઉખાણા તમને આવડતા હોય તો કોમેન્ટ કરી દેજો. હા ને હવે ધ્યાનભાઈ હોમવર્ક કરી લઈએ હા ને પછી આપણે સુઈ સુઈ જઈએ. જઈએ. મમ્મી અહીંયા ધ્યાનભાઈ ની દેખરેખ કરે છે હા કે હોમવર્ક કરે કે નથી કરતો. નહીં કરતો તો પણ હવે પછી અહીં અંદર બેઠો તો એકલો તો હું અહીંયા પછી એની બાજુમાં બેસી ગઈ. હા મમ્મી ફટાફટ મને કોંગ્રેચ્યુલેશન કહી દે જલ્દી. કેમ એમ કોંગ્રેચ્યુલેશન પૂછે? આપણે 100 સબસ્ક્રાઇબર વટી ગયા. હા લે હા હારું હારું લે તો તાળીઓના કેવીક મજા આવે તમને? તો મજા આવે 100 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા ને માથે. ગળાથી વધાવો. વાહ વાહ કેવુંક લાગે છે ધ્યાનભાઈ મને તમને? બહુ મસ્ત લાગે છે હો. સારું જે જોતા હોય બધાને આભાર, થેન્ક યુ. હા, અને support. લાઈક ને ફોલો કરી દેજો. હા સપોર્ટ કરતા હા રહેજો. સપોર્ટ સપોર્ટ કરતા રહેજો. તમારો બધીનો આભાર. હા તમે આમ નામ સપોર્ટ કરતા રાખજો ને કરતા રહેજો ને અમે આમ નામ વ્લોગ ઉતારતા રાખશું. હા હમણાં તો 2 દીથી આપણે શોર્ટ મૂકીએ, શોર્ટ વિડીયો. હા હમણાં શોર્ટ મૂકીએ છે ને લોંગ વિડીયો મૂકીએ જ છે એટલે બેય જોવાના. હા ધ્યાનભાઈ તે મને આ જોક સંભળાવ્યો જોરદાર. હાલો પાછો બોલી દે એકવાર એટલે બાકાજી મજા. કેવો લાગ્યો ને તને jokes? ફૂલ બાકાજી કયો તો શું બઘડાટી બોલી ગઈ. બગડાટી બોલે ગઈ. હા. કઈ નાખું ફેમ બધા પાછી બઘડાટી બોલાવી દે. બોલાવી નાખું ને નાખું જ ને બોલાવી જ દે. બોલાવી તો એવું બાકાજી કે તો ચાલો તમને કહી દઉં. હા એકડે એક પાપડ શેક પાપડ કાચો ચોપડી વાંચો હા ચોપડીમાં કવિતા જેઠાલાલની બબીતા અય્યર કાળો ચકલીનો માળો માળામાં ઈંડા પરીક્ષામાં મીંડા ભાઈ ભણાને તો મીંડા હા ભણીએ તો 100 માંથી 100. ને એમાં ધ્યાનભાઈ ને તો 100 માંથી 110 આવે નહીં? 110 હો ધ્યાનભાઈ તો જોક્સ તો મસ્ત કર્યો. પછી શું કેતો તો? પછી હું એમ કેતો તો કે મીંડા આવે તો ઘરે જઈને મમ્મીને કહેવાનું કે મમ્મી મને દૂધીનું શાક કરી દ્યો. હા પણ દૂધી ખાવાથી શું થાય યાર? દૂધી ખાવાથી બુદ્ધિ આવશે. અચ્છા હા હું મારો ડાયલોગ તે વાપરો એમ ને? ચીટિંગ કર્યો હતું? હા ના બુદ્ધિ આવે હા તો ભણવામાં મન લાગે. હા ભણવામાં મન લાગે એટલે 100 માંથી 110 હા ને દૂધી નો ભાવે હમ તો આપણી પાસે એક ઓપ્શન છે જ. મમ્મી ધ્યાન ને હવે દરરોજ દૂધીનું શાક બનાવી દેવાનું એટલે 100 માંથી 200 માર્ક આવે બરાબર? એટલા હોય ભાઈ. ઓ બાકાજી જેટલું જ બાકા બોલાવો. બઘડાટી જ બોલાવી દેવાનું છે અને ધ્યાન. એમને એમ દૂધી નો ભાવે હમ. તો અમારો કાલનો બ્લોગ જોજો. હા હાંડવો બનાવ્યો તો. એ ખાઈ લેવાનો હા, બનાવીને. તો આજ માટે આટલું જ. તમે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો. બાકી તમે શું લઈને આવ્યા હતા ને શું લઈને જાશો મિત્રો? તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ.